કોરોના કાળ પછી માણસનું જીવનશૈલી બદલાઈ છે. દરેક લોકો જીવી જાણવા માને છે. જીવનમાં જીવી જાણવું એ તો બરાબર છે, પણ સાથે સાથે માણસ જે બચત કરતો હતો એ બચત ભૂલી ગયો છે. અત્યારે રવિવારના દિવસે અથવા શનિવારના દિવસે રસોડા બંધ થઈ ગયા છે, બધા બહાર જમવા જાય છે. આપણી જીવનશૈલી એટલી ખર્ચાળ થઈ ગઈ છે કે દિવસે દિવસે બચતનું સ્થાન ગુમાવી દીધું છે. માણસે બચત કરવી જરૂરી છે. બચત એટલા માટે કે જ્યારે બાળકો નાના હોય ત્યારે જ બચત થાય છે. બાળકો નાના હોય તો બચત થાય. બાળકો જેમ જેમ મોટા થતા જાય છે તેમ તેમ એમના ખર્ચા વધે છે, અને એમના ખર્ચા વધે છે એટલે આપણે જે બચત કરી હોય એમાંથી આપણે એમનું ફી છે અથવા અન્ય એમના ખર્ચા આપણે પૂર્ણ કરી શકીએ છીએ. પણ જો આપણે બચત જ ન કરી હોય તો શું? તો આવા બધા પ્રશ્નોના લીધે એક બચતની ભાવના રાખવી જોઈએ. આપણે જે પણ કમાતા હોઈએ એમાં 10% બચતનું સ્થાન આપવું જોઈએ. જો બચત નહીં કરીએ તો આવનારા દિવસોમાં આપણે વ્યાજ ભરતા થઈ જઈશું. કારણ કે મહિનાનો પગાર આવે ત્યારે એનું પ્લાનિંગ થઈ જાય છે. એનું પ્લાનિંગ એડવાન્સમાં થઈ જાય છે અને એના ખર્ચા જેટલું છેલ્લું અઠવાડિયું બાકી હોય છે ત્યારે એ છેલ્લા અઠવાડિયાના ખર્ચા માણસ વ્યાજમાં વિચાર લઈને પછી પૂરા કરે છે. તો શું આ જીવન શક્ય છે? માટે માણસે, અને બીજું કે માનો કે ઘરમાં દવાખાનું આવ્યું તો શું? દવાખાનું, પોલીસ સ્ટેશન અને કોર્ટ કચેરી, જેના જીવનમાં આ નથી તે માણસ સર્વ રીતે સંપૂર્ણ સુખી છે એમ માનવું મારી રીતે શક્ય છે. જય હિન્દ, જય ભારત. મારો જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો.